કહેવાય છે કે સેવા એ જ પરમો ધર્મ છે, પણ જ્યારે આ ધર્મ નિભાવવાની જવાબદારી સરકારી તંત્ર પર આવે છે ત્યારે છોટા ઉદેપુરમાં કંઈક અલગ જ ચિત્ર જોવા મળે છે। ગુજરાતના સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાની કમનસીબી તો જુઓ। અહીં 18 કરોડના ખર્ચે હોસ્પિટલની આલિશાન ઇમારત તો ચણી દેવામાં આવે છે, પણ ઇમારતમાં જીવ બચાવનારા ડોક્ટરો લાવવાનું તંત્ર ભૂલી ગયું છે। આજે સ્થિતિ એવી છે કે ગરીબ આદિવાસી દર્દી અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાંથી માંડ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચે છે ત્યારે તેને સારવાર નહીં પણ પહેલા ડોક્ટર શોધવા પડે છે। ગાયનેકોલોજિસ્ટ નથી, પીડિયાટ્રિશિયન નથી, સર્જન નથી ઓર્થોપેડિક ડોક્ટર। અકસ્માત હોય કે પ્રસૂતિ, દરેક કેસમાં વડોદરાના 100 કિલોમીટરના ધક્કા ખાવા એ અહીંના લોકોની નિયતિ બની ગઈ છે। શું 18 કરોડની આ નવું બિલ્ડિંગ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે? શું ગરીબ લોકોના જીવની કોઈ કિંમત નથી? આજે આ સવાલો સાથે જ જુઓ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છોટા ઉદેપુર જિલ્લો એટલે કે આદિવાસી બહુલ્ય ધરાવતો આ વિસ્તાર, જેના અંતરિયાળ ગામડાઓમાંથી ગરીબ આદિવાસીઓ આશા લઈને આવે છે કે જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં, પણ અફસોસ અહીં આવ્યા પછી દર્દીના સગાઓને પહેલા સારવાર નહીં પણ ડોક્ટર શોધવા પડે છે। આ દ્રશ્યો સાક્ષી છે લાચારીના, જ્યાં મધ્યપ્રદેશની સરહદ અને ડુંગરાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓ માત્ર આશ્વાસન લઈને પાછા ફરે છે। પીડિયાટ્રિશિયન નથી એટલે બાળકો ટળવળે છે, ગાયનેકોલોજિસ્ટ નથી એટલે સગર્ભા મહિલાઓ જોખમમાં છે, અકસ્માત થાય તો હાડકાના ડોક્ટર એટલે કે ઓર્થોપેડિક પણ નથી અને ઓપરેશન માટે સર્જન નથી। પ્રશ્ન એ છે કે શું આ હોસ્પિટલ માત્ર પ્રાથમિક સારવારનું કેન્દ્ર બનીને રહી ગઈ છે? સિવિલ હોસ્પિટલમાં MBBS ડોક્ટરો અને ડેન્ટિસ્ટની જરૂર છે, પણ જ્યારે વાત ગંભીર બીમારી કે સર્જરીને આવે ત્યારે તંત્રના હાથ હેઠા પડે છે। 100 કિલોમીટર દૂર વડોદરા દોડવું એ આ ગરીબ જનતા માટે માત્ર આર્થિક બોજ નથી પણ જીવન અને મરણ વચ્ચેની લડાઈ છે। ડુંગરાળ વિસ્તારમાંથી માંડ હોસ્પિટલ પહોંચી પ્રસૂતા મહિલાને જ્યારે રેફર કરવામાં આવે તેના પરિવાર પર શું વીતતી હશે? દેવું કરીને ખાનગી હોસ્પિટલમાં જવું એ અહીંની નિયતિ બની ગઈ છે। શું છોટા ઉદેપુરના લોકોના જીવનની કિંમત સરકાર માટે કંઈ નથી? સ્થાનિકો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સારા અહીંયા મૂકે, વ્યવસ્થિત ભરતી કરે, સરકાર ગવર્મેન્ટ વાળા આટલા બધા ખર્ચો કરે ડોક્ટર નહીં અહીંયા તો પછી સારવાર કઈ રીતે થાય? દર્દી છે ને છોટાઉદેપુર થી બરોડા રિફર થવું પડે, રસ્તામાં અકસ્માત થઈ જાય તો એની જવાબદારી કોની રહેશે? આટલો મોટો ખર્ચો કર્યો, કરોડો રૂપિયાની હોસ્પિટલ બની પણ અહીંયા ડોક્ટરોની ભરતી નહીં કરતા તો ડોક્ટરો કઈ રીતે પછી પેશન્ટ કઈ રીતે બચી શકે? સરકારે ડોક્ટર નવી ભરતી કરીને સરકારે ડોક્ટરને મૂકવું જોઈએ તો અહીંયા કઈક આદિવાસી વિસ્તારમાં બાળકો માણસોની કઈક દર્દીની કદર થાય। છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી વડોદરા પછીની SSG હોસ્પિટલ પછીની બીજા નંબરની આ હોસ્પિટલ બનાવવામાં આવી છે। કરોડો રૂપિયાનો કન્સ્ટ્રક્શન કરી અને બનાવવામાં આવી છે। સાચી વાત છે, સારી વાત છે કે લોકોને રાહત થશે, તેઓને સુવિધા મળશે, તેઓને દુઃખ દર્દ દૂર થશે, પણ સમસ્યા હાલ પણ ઢેરના ઢેર જ થઈ ગઈ છે। છોટાઉદેપુરની આટલી મોટી હોસ્પિટલ છતાં પણ ડૉક્ટરોનો એટલો બધો અભાવ છે કે કોઈ પણ વિભાગના ડૉક્ટરો જ નથી। ખાસ કરીને સર્જન જોઈએ, ઓપરેશન કરવાવાળા જોઈએ, આંખોના ડૉક્ટર જોઈએ, હાડકાના ડૉક્ટર જોઈએ। અહીંયા આગળ પ્રસૂતિઓ આવે છે, મહિલાઓ આવે છે, તેઓને માટે ગાયનેક ડૉક્ટરો 2-4 હોવા જોઈએ, એ પણ નથી। અને આની અંદર જેટલા લોકોને આજુબાજુથી આવતા હોય છે તેઓ એક આશા લઈને આવે છે, પણ જ્યારે અહીં આવે છે ત્યારે ખબર પડે છે કે અહીંયા ડૉક્ટર નથી, જેથી તેઓને ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે। ગરીબ માણસના ગજવા ખાલી થઈ જાય છે અને અહીંથી 50 થી 100 કિલોમીટર દૂર વડોદરા SSG જો રિફર કરવામાં આવે તો કેટલાક કિસ્સાઓની અંદર તો અકસ્માતના ને એવા કિસ્સાઓમાં અને પ્રસૂતિઓની અંદર પીંડા ઉપડતા તેઓ રસ્તામાં પણ એમનો મૃત્યુ થઈ ગયા હોવાના પણ બનાવ બન્યા છે। માંગ એ છે કે સરકાર છોટાઉદેપુર પ્રત્યે જરા ધ્યાન આપે અને જે ડૉક્ટરોની કમી વર્તાય છે તે તમામ વિભાગોની અંદર પૂરતા ડૉક્ટર અને એની સાથે સાથે સ્ટાફનો પણ વધારો કરવામાં આવે, જેથી લોકો આજુબાજુના ગરીબ લોકોને તેનો પૂરતો લાભ મળી રહે। તંત્રની હજી વિટમણા તો જુઓ, એક તરફ ડોક્ટરોની અછત છે તો બીજી તરફ 18 કરોડના માથબાર ખર્ચે હોસ્પિટલનું ભવ્ય નવું બિલ્ડિંગ તૈયાર થઈને ઊભું છે। બિલ્ડિંગ તૈયાર છે પણ લોકાર્પણના કશું ઠેકાણા નથી, અને જો લોકાર્પણ થાય તો સવાલ એ છે કે આ ચમકતી દિવાલો વચ્ચે સારવાર કોણ કરશે? શું પથ્થરો અને સિમેન્ટની દિવાલો દર્દીઓનો ઇલાજ કરશે? જનતાને આલિશાન બિલ્ડિંગ નથી જોઈતું, જનતા અને નિષ્ણાંત ડોક્ટરો જોઈએ છે।
ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો એટલે કે છોટાઉદેપુર. અને છોટાઉદેપુર જિલ્લાનું આ વડું મથક એટલે કે સિવિલ હોસ્પિટલ જે આવેલું છે તે 30-35 કિલોમીટરથી આદિવાસી મહિલાઓ અને આદિવાસી ના બાળકો ભૂલકાઓ પોતાની જે દર્દી છે તેની સમાધાન માટે અહીં આવે છે. અને અહીં ડૉક્ટરોની અછત છે. ડૉક્ટરોને પૂરતા પ્રમાણમાં અહીં અછત પૂરી કરવામાં આવે અને ડૉક્ટરોની અમારી માંગણી છે કે અહીં ડૉક્ટરોની ભરતી કરવામાં આવે. મુશ્કેલી એવી છે કે જ્યારે 30-35 કિલોમીટરથી મહિલા આવતી હોય, પોતાની પ્રસૂતાની પીડા લઈને આવતી હોય, જ્યારે અહીં 12 વર્ષનો આદિવાસી જિલ્લો છે અને અહીં ડૉક્ટરની અછત એટલે કે ગાયનિક ડૉક્ટર ન મળે એક શરમજનક બાબત છે. એ મહિલાને 30-35 કિલોમીટર કે 100 કિલોમીટર બોડેલી કે વડોદરા માટે રિફર કરવામાં આવે છે. 8 મેડિકલ ઓફિસરનું આપણે મહેકામ છે અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરમાં આપણી પાસે જનરલ સર્જન, એનેસ્થેશિયોલોજિસ્ટ, 2 ગાયનેકોલોજિસ્ટ, 2 પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિકનું મહેકામ છે અને ઓપ્થેલ્મોલોજિસ્ટનું મહેકામ છે. પણ એમની સામે આપણી પાસે અત્યારે એક એનેસ્થેશિયોલોજિસ્ટ છે, એક આપણી પાસે ડર્મેટોલોજિસ્ટ છે. ફિઝિશિયનનો કોન્ટ્રાક્ટ હજી રિન્યૂ નથી થયો, એ ગાંધીનગરમાં પેન્ડિંગ છે. જ્યારે આપણી પાસે CM સેતુમાં પીડિયાટ્રિશિયન એક ડૉક્ટર છે અને એક ઓર્થોપેડિક ડૉક્ટર આવે છે. અત્યારે આપણે ગાયનેકોલોજિસ્ટ એક ડેપ્યુટેશન પર બોડેલીથી આવે છે, તો જેટલા કેસીસ એમનાથી મેનેજ થાય છે એટલા કેસીસ એ કરે છે. પણ બાકી ઘણા બધા કેસીસ આપણે CM સેતુમાં ડૉક્ટર હોવાથી પરમેનન્ટ એટલે ફૂલ ટાઈમ ના હોવાથી આપણે ઘણા બધા કેસીસ પીડિયાટ્રિક્સ અને ગાયનેકના કેસીસને રિફર કરવા પડે છે આગળ. હા, એના માટે ડૉક્ટર બહારથી બોલાવવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા બહારથી પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવવામાં આવે છે. જે આપણે TLના ઓપરેશન થાય છે એના માટે બહારથી ડૉક્ટર બોલાવવામાં આવે છે. એ દર્દીઓને પરેશાન થાય છે એના માટે મેં રજૂઆત કરેલી છે અમને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મૂકવા માટે. હમણાં ગવર્મેન્ટ તરફથી બી અમને આદેશ આપવામાં આવેલ છે કે કોન્ટ્રાક્ચ્યુઅલને અથવા બોન્ડેડ ડૉક્ટર્સનું જે હમણાં વેકેન્સી આવે છે એમાં છોટાઉદેપુરને પ્રાધાન્ય આપવામાં આવશે. છોટાઉદેપુરની જનતા હવે આશ્વાસનોથી થાકી ગઈ છે. સરહદી અને પછાત વિસ્તાર હોવાનું બહાનું હવે નહીં ચાલે. સવાલ આરોગ્ય વિભાગને છે, ક્યારે ભરાશે આ ખાલી પડેલી જગ્યાઓ? ક્યારે ગરીબ દર્દીને વડોદરાના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે? અને હા, 18 કરોડનું બિલ્ડિંગ લોકાર્પણ થાય છે તે પહેલા લાઈફ સેવિંગ ટીમ હાજર હશે ખરી? આ સવાલ થયો રહ્યો છે અને આ સવાલનો જવાબ આખું છોટાઉદેપુર માંગે છે. આમ તો આપણે વાત કરીએ કે છોટાઉદેપુર છે વિકાસથી વંચિત છે. અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા કે પ્રસૂતાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ આવે છે તો 1 થી 1.5 કિલોમીટર તેને દૂર ઊભું પડે છે કારણ કે ત્યાં રસ્તો નથી. અને બીજી તરફ એ નગ્ન વાસ્તવિકતા પણ છે કે છોટાઉદેપુર ને સૌથી વધારે આમ તો આદિવાસી જે આખો બેલ્ટ છે ત્યાં કહેવાય છે કે વિકાસથી વંચિત હોવાને લીધે ગ્રાન્ટ વધારે મળે છે. તો પરંતુ આ ગ્રાન્ટ જાય છે ક્યાં? કે પછી અધિકારીઓની આડસ છે, સરકાર આપે છે? તો હવે તમને શું લાગે છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જલ્દીથી આ સિવિલ હોસ્પિટલ છે તેનું લોકાર્પણ થાય અને ડોક્ટર પણ આવે તેવું છોટાઉદેપુરના નાગરિકો ઈચ્છી રહ્યા છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.